करे कॉलेज वॉलेज छोड़ दिए અને ટાવો ખોલી દઈએ ચાલે આઈ લવ યુ જિગ્નેશભાઈ આઈ લવ યુ હે બહુ દિવસે દેખાયો ને સવારના વાગી ગયા છે 9 અને જે આપણી ઊંઘ નથી પડી કારણ કે ભજનમાં ગયા હતા સાંજે અને આ ચાંદલો ત્યાંનો છે અને મિત્રનો ફોન આવ્યો છે કે ભાઈ પનીર બનાવ્યો છે ચાલ તું જલ્દી આવી અને કોલેજ જવાનું છે એટલે હવે આપણે ફટાફટ તૈયાર થવા માટે જઈએ છીએ ચાલો ફાઇનલી આપણે પ્રજ્ઞેશને ત્યાં પહોંચી ગયેલા છે જાણે આપણને ફોન કરીને કીધું હતું કે ભાઈ જલ્દી આવી પનીર બનાવ્યો છે અને પનીર કોણે બનાવેલા અમારે ખાવું હતું એટલે આ પ્રજ્ઞેશભાઈએ પનીર બનાવ્યો છે આજે તો મોજ છે સવારમાં એટલે તને ફોન કર્યો. હા તો તે તારા હાથનું પનીર ખાવા માટે તો આપણે ઉડતા જઈએ 15 મિનિટમાં આવી ગયેલો છું જો જેવું બન્યું બન્યું જેવું. નાલા તે બનાવ્યો એટલે હાર જ બનાવ્યો હશે જોવામાં તો મસ્ત છે એક કામ કરીએ કોલેજ બોલેજ છોડી દઈએ અને ટાવો ખોલી દઈએ ચાલે ને ફૂલ કમાણી કરશું ઢાબામાં બધી ડુંગળી ખાવતા ડુંગળી કાપું પનીર ને એમ જ બને છે ડુંગળી કાપું હા હવે પ્લાનિંગ ચેન્જ છે કોલેજ બોલેજ છોડી દઈએ ને ધંધો કરીએ. એક આ ઢાબો ખોલી નાખીએ તારા રસ્તે અહીંયા છે જ ના. ચાલે ને ચાલે ચાલે. જો આઈડિયા તો સારો છે પનીર રોટલી અને રોટલા સવારમાં પ્રજ્ઞેશભાઈ મોજ કરી દીધી એક નંબર છે એક નંબર હજુ કમી રહી ગઈ તો સદા. કોઈ કમી નથી બ્રો તે બનાવ્યું છે એક નંબર કઈ ને ઢાબો ખોલી નાખીએ ચાલે ને એક નંબર બનાવ્યો છે ભાઈ આવું તો હોટલવાળા બી નહીં બનાવતા એક નંબર છે બ્રો ડેપોમાં આવી ગયેલા છે અને અહીં રાહ જોઈએ છે જિગ્નેશભાઈ જે અમારી સાથે કોલેજ આવે છે આખો દિવસ બીજી ને બીજી. આઈ લવ યુ જિગ્નેશભાઈ આઈ લવ યુ હે બહુ દિવસે દેખાયો ને તું નહીં દેખાતો. હું કે તું નહીં દેખાતો. આઈ લવ યુ બ્રધર આઈ મિસ યુ બહુ મિસ કર્યો બ્રધર તને ફોન ના કરે તું આજે. હે પણ દિલથી યાદ કરતો તો લા તને હા દિલથી યાદ કરાય જરૂરી નહીં ખીચકી આવી હતી હે પાણી વધારે પીવું એમ. એવું છે એટલે મારી યાદો ધોવાઈ ગઈ હશે તો વધારે પાણી પીએ છે એટલે હાલો તું કોની જોડે વાત કરે છે ચાલ ફોન કર. એકલો કમબેક કરે છે એવું નહીં લાગતું આજકાલ મને ત્યાં આવી છે. હે બોલ ચાલ. અમારો જિગ્નેશભાઈ છે એકલો કમબેક કરે એવું નહીં લાગતું અંબે તું કરે ને મેં થોડો કર હું ખાયેલા ચણા ખાય છે ગોળ ખાય છે દૂધ પીને આવે છે ખજૂર. ખજૂર વાળું ખજૂર પણ આજે ટાઈમ નહીં મળ્યો આજે છે ને આ પ્રજ્ઞેશભાઈ પનીર બનાવ્યો હતો તો મને સવારે ફોન કર્યો પેલા તું ખાવા ગયો એમ. તો સ્પેશિયલ જોવું પડે સવારના પોરમાં પનીર ખવાયેલા ભાઈ. ફાઇનલા ભાઈ પનીર મિલ્કની આઈટમ એટલે પ્રોટીન મળે અંદર ખબર છે તને હાવ અહીં અમને બરોડાની બસ મળી ગઈ છે અને હવે અમે બરોડા જવા માટે બેસી ગયેલા છે ત્યાં અમે કેટલી ઉતરીશું અને ત્યાં અમારી કોલેજ છે આજે આપણે બોલેટ થઈ ગયા હા હે કેટલા વાગ્યા ક્લાસ તો 1 વાગે ચાલુ થાય છે અને અહીંયા તો 1:30 વાગે ગયા પહેલો ટાઈમ છે આ અમારી આ કોલેજ ગેંગ અડધા છૂટી ગયા અમારે આ ક્લાસ અત્યારે ચાલુ થશે પબ્લિક છે આજે બસમાં અમે આવ્યા ને એ બસમાં ફૂલ પબ્લિક બસની સીટ કરતાં તો પબ્લિક વધારે છે ફૂલ પબ્લિક પેલા ભાઈ ને બધાને ગૌભાઈ ને મુકાભાઈ બંનેને પ્રોબ્લેમ છે એટલે વોશરૂમ માટે દોડીને આવ્યા હા એવું છે ઉપર જઈને ફરી washroom પાછા જશે હીરા પછી છૂટીને ફરી જશે પાછા એટલે જશે. દિવસમાં 4-5 વાર જાય વોશરૂમ જાય કે બહુ વોશરૂમ જાય એ લોકો જીગાભાઈ બહુ હશે જીગાભાઈ કે હસી કા કોઈ પાર નહીં है આપણા દીપેશભાઈ ના ખાસ મિત્ર છે ગૌરાંગભાઈ. હા મારો ખાસ મિત્ર છે એને મારે કાળજી રાખવી પડે એની
ગૌરાંગભાઈ તો એપ્રોન પહેરવાનું ચાલુ કરી દીધું છે. હમ જિગ્નેશભાઈ બી આગળ જ જાય છે. કેવું જીગાભાઈ? આ લોકો એપ્રોન કરે છે, એના વગર ક્લાસમાં એન્ટ્રી નથી. આ છે અમારો ક્લાસ અહીંયા. આ બધા અડધો કલાક લેટ પડ્યા છે. ચાલો તો અમે ચાલ્યા આવે ક્લાસમાં. અમારા ગૌરાંગભાઈ આ માણસે ઊંધું એવરણ પહેરી દીધેલું છે. લોકોની કોમેડી કરી ચાલે, મારી નહીં કરવાની. ખબર છે મારી તારે લોકને બ્લોક પણ થઈ જાય એ છે ક્લાસમાં. આજે છે ને કોણ પાર્ટી આપે છે? લાઈવ સબૂતમાં બતાવું છું. કોણ પાર્ટી આપશે કહી દેજો. આજે દીપેક તે કાગળિયું બતાવું લખ્યું છે અહીંયા. બતાવી દે. સેવસળ ખાવા માટે અમારા પ્રજ્ઞેશભાઈ સસ્તા બ્લોગર. સસ્તા બ્લોગર. અમે સસ્તા હું એક દિવસ માર્કેટમાં આવીશું. આ કાગળિયું છે કોણ પાર્ટી કરાવશે તે આમાં લખેલું છે. સાક્ષીની સહી છે વસાવા પ્રજ્ઞેશ. સાક્ષીને આમ તો બે જણ તો ઓલરેડી મૂકીને જતા રહ્યા. બરોડાના ફેવરેટ સેવસળ જિગ્નેશભાઈ. હે મને મૂકીને જતા રહેલા છે આજે. સેવસળની મોજ માણી રહ્યા છે અમારા જિગ્નેશભાઈ જીગાભાઈ. અમારા પ્રજ્ઞેશભાઈ ફૂલ તીખું ખાય છે. અને ત્યાં તો આંટા મારેલા છે. જો તમારે પણ આવવાનું થાય તો કીર્તિ પર તમે આવી શકો છો. અંદર આપો ને તમારા ભાઈ કે પનીર ખાના જ પડી પનીર બનાવ્યો. શું બનાવ્યું તો? પનીર ક્યારે? સોમવારે. અમે આજે જ ખાધું. કેવું પ્રજ્ઞેશ? પનીર મસ્ત બનાવ્યું હતું પ્રજ્ઞેશે. મજા આવી ગઈ હતી અવારમાં.